નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્થ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સંસ્કૃત વિષયનો અભ્યાસ કરીશું. સંસ્કૃત વિષયમાં આપણે ધોરણ 8 સંસ્કૃત એમાં ચેપ્ટર 1, ચેપ્ટર 2 ચિત્રપદાની વાળું આપણે શીખી ગયા. હવે આપણે ચેપ્ટર 3 જેનું નામ છે આત્મશ્રદ્ધયાઃ પ્રભાવઃ એના વિશે ભણીશું. એટલે કે આત્મશ્રદ્ધાનો પ્રભાવ. આત્મશ્રદ્ધા એટલે કે આત્મવિશ્વાસ. તો આત્મવિશ્વાસનો પ્રભાવ. તો વિદ્યાર્થી મિત્રો, આત્મશ્રદ્ધાયાઃ પ્રભાવઃ એટલે કે આત્મશ્રદ્ધાનો પ્રભાવ. આત્મશ્રદ્ધા એટલે કે આત્મવિશ્વાસ આપણા જીવન માટે અત્યંત આવશ્યક છે. સતત પ્રયત્નો વડે આ ગુણનો વિકાસ કરી શકાય છે. એટલે કે આપણે હંમેશા પ્રયત્ન કરતા રહીએ તો આપણી અંદરનો જે આત્મવિશ્વાસનો ગુણ છે એનો આપણે વિકાસ કરી શકીએ છીએ. અન્ય ઉપર આધાર રાખવાને બદલે પોતે જ પોતાના માર્ગદર્શક બનવું જોઈએ. એટલે કે આપણે બીજા કોઈનો આધાર રાખવો જોઈએ નહીં. જે કામ કરવું હોય આપણે પોતે જ કરવું જોઈએ. આપણે પોતે જ આપણા પથ પ્રદર્શક બનવું જોઈએ. આને જ સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞા કહે છે. એટલે કે આપણે પોતે જ આપણી પોતે જ્યોતિ છીએ અને આપણે પોતે જ આપણી પોતાની બુદ્ધિ છીએ. મહાભારતમાં તમને ખબર હશે કે મહાભારતમાં એક પાત્ર આવે છે એકલવ્યનું, બરાબર? આપણે ગુરુ પૂર્ણિમા આવે ત્યારે ગુરુ દક્ષિણા રૂપે એકલવ્યના જે ત્યાગની કથા છે એને આપણે જોઈએ છે ને. આપણા સ્કૂલમાં પણ અનેકવાર એકલવ્યનું જે એકપાત્રીય અભિનય નાટક ભજવવામાં આવે છે એના દ્વારા પણ આપણને ખ્યાલ આવે છે કે એકલવ્ય કોણ હતો અને એણે કઈ રીતે જાતે પોતાની શિક્ષા પ્રાપ્ત કરી. તો અહીં મહાભારતમાં આવતા એકલવ્યના પાત્રના દ્રષ્ટાંતથી આપણને આ બાબત સ્પષ્ટ કરવામાં આવી છે. તો જોઈએ આપણે આત્મશ્રદ્ધયાઃ પ્રભાવ એટલે કે આત્મવિશ્વાસથી એકલવ્યએ પોતે કેવી રીતે જાતે જ પોતાની ધનુર્વિદ્યા પ્રાપ્ત કરી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠનું નામ જુઓ ઉપર, આત્મશ્રદ્ધયાઃ પ્રભાવઃ. તો આપણે પાઠ્યપુસ્તકના તૃતીય પાઠ આત્મશ્રદ્ધયાઃ પ્રભાવ એટલે કે આત્મવિશ્વાસનો પ્રભાવ એને આપણે ચિત્ર વાર્તા રૂપે જોઈશું અને તેમાં રહેલી જે વાર્તા છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો તમે ધ્યાનપૂર્વક હું જે પણ સમજાવું એને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરવો. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આપણે એને ચિત્રો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. તો હું તમને સરળતાથી આ વાર્તા તમને એકદમ યાદ રહી જાય એટલા માટે ચિત્રોનો ઉપયોગ કરીને સમજાવવાનો પ્રયત્ન કરું છું. એકઃ બાલકઃ આસીત. તો અહીંયા જે ચિત્ર આપ્યું છે એને આપણે એકલવ્ય સમજીશું કે એકલવ્ય એ આવો દેખાતો હતો, બરાબર? તો એકઃ બાલકઃ આસીત. તમારે તમારી ચોપડીમાં ધ્યાન રાખવાનું છે વિડીયો જોયા પછી. પહેલાં વિડીયોમાં ધ્યાન અને વિડીયો જોઈ રહો પછી તમારે ચોપડીમાં આ જે હું શબ્દો બોલું છું એને ધ્યાનપૂર્વક જોવાના અને એનું ભાષાંતર કરવાનું. એકઃ બાલકઃ આસીત. આસીત એટલે હતો. તો અહીંયા ભૂતકાળ લેવાનું છે, આપણે ભૂતકાળનું રૂપ લેવાનું છે, બરાબર? કે થઈ ગયું છે. આ વાર્તા છે ભૂતકાળમાં બની ગયેલી છે એટલે હવે આપણે અહીંયા જે પણ શબ્દો વાપરીશું એ બધા ભૂતકાળના હશે. એકઃ બાલકઃ આસીત. એક બાળક હતો. તસ્ય નામઃ એકલવ્યઃ આસીત. તસ્ય એટલે તેનું નામ. જુઓ તમને વંચાય છે ને, તસ્ય નામઃ એકલવ્ય આસીત. તેનું નામ એકલવ્ય હતું.
આસીત એટલે હતું, તસ્ય એટલે તેનું, તેનું નામ એકલવ્ય હતું. સહ ધનુર્વિદ્યામ પઠિતુમ ઈચ્છતિ સ્મ. સહ એટલે તે, સહ પુલ્લિંગ માટે વપરાય છે, એટલે કે આપણે આગળ જોયું હતું ને સહ અને સા. સા એટલે સ્ત્રીલિંગ માટે તેણીની, અને સહ એટલે તે પુલ્લિંગ. તો તે ધનુર્વિદ્યા એટલે કે ધનુષ ચલાવવાની જે વિદ્યા છે એને ધનુર્વિદ્યા કહેવાય. તો ધનુર્વિદ્યામ પઠિતુમ ભણવા માટે, ઈચ્છતિ સ્મ ઈચ્છતો હતો, અથવા તો શીખવા માટે ઈચ્છતો હતો. તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો. એકદા સહ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત. એકદા એટલે એકવાર, સહ એટલે તે, દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત એકવાર તે દ્રોણાચાર્યની પાસે ગયો. દ્રોણાચાર્ય જે પાંડવો અને કૌરવોના ગુરુ હતા, તો એમની પાસે આ એકલવ્ય ગયો. અગચ્છત એટલે ગયો. જો દેખાય છે ને તમને કે તે ગુરુ દ્રોણની પાસે જાય છે. પછી ગુરુદેવની પાસે જઈને શું કહે છે? ગુરુદેવ અગચ્છત અને અવદચ્ચ જાય છે અને કહે છે, ગુરુદેવ અહમ અપી ધનુર્ધરઃ ભવિતુમ ઈચ્છામિ. ગુરુદેવ અહમ એટલે હું, અપી એટલે પણ, અહમ અપી હું પણ, ધનુર્ધરઃ ભવિતુમ ઈચ્છામિ ભવિતુમ એટલે બનવા. ગુરુદેવ હું પણ ધનુર્ધર બનવા ઈચ્છું છું. કૃપયા મામ સ્વીકુરુ. તો કૃપા કરીને મારો સ્વીકાર કરો. બરોબર? તો કૃપયા એટલે કે કૃપા કરીને, મામ એટલે મારો, સ્વીકુરુ સ્વીકાર કરો એટલે કે તમે મને તમારો શિષ્ય બનાવો. તો હવે ગુરુદેવ શું કહે છે? આચાર્ય પ્રત્યવદત. પ્રતિ વત્તા અવદત. આચાર્ય એટલે કે ગુરુ દ્રોણ, પ્રત્યવદત એટલે એમણે વળતો જવાબ આપ્યો. અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ. તો ગુરુદેવે શું કહ્યું? અહમ હું, કૌરવાન પાંડવાન ચ, તો અહીંયા ચ નો અર્થ લેવાનો છે અને, હું કૌરવો અને પાંડવોને શીખવાડું છું. હું કૌરવો અને પાંડવોને શીખવાડું છું. અહમ ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોમિ. હું તારો શિષ્ય રૂપે સ્વીકાર કર્તુમ ન શક્નોમિ એટલે કરી શકતો નથી. અહમ ભવતઃ એટલે તારો, શિષ્ય રૂપેણ એટલે કે શિષ્ય રૂપે અથવા વિદ્યાર્થી રૂપે સ્વીકાર કરી શકતો નથી. તો ગુરુદેવે શું કહ્યું? કે હું કૌરવો અને પાંડવોને જ શીખવાડું છું. હું તારો શિષ્ય રૂપે સ્વીકાર કરી શકતો નથી. પરંતુ આચાર્ય પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત. પરંતુ પણ આચાર્ય પ્રત્યેની એટલે કે ગુરુ દ્રોણ પ્રત્યેની, તસ્ય એટલે તેની, શ્રદ્ધા એટલે કે એનો વિશ્વાસ, શિથિલા ન અભવત ઢીલી ન પડી. પરંતુ ગુરુદેવે એને ના પાડી કે હું તને શિષ્ય રૂપે સ્વીકારી શકીશ નહીં, કારણ કે હું કૌરવ અને પાંડવોને જ શીખવાડું છું, એ લોકોને જ હું ભણાવું છું. છતાં પણ ગુરુદેવે ના પાડી છતાં પણ આચાર્ય પ્રત્યેની એટલે કે ગુરુદેવ પ્રત્યેની તેની શ્રદ્ધા ઢીલી ન પડી, એટલે કે એનો જે વિશ્વાસ હતો એ ડગમગી ગયો નહીં. સહ આચાર્યસ્ય દ્રોણસ્ય એકામ મૂર્તિમ અરચયત.
સહ એટલે તેણે આચાર્યસ્ય દ્રોણસ્ય આચાર્ય દ્રોણની એકામ મૂર્તિમ રચેત એક મૂર્તિની રચના શરૂ કરી. એટલે એક મૂર્તિની રચના કરી. તો એની શ્રદ્ધા આચાર્ય પ્રત્યેનો જેનો વિશ્વાસ હતો એ ઢીલો ન પડ્યો. એના કારણે હવે એને શું કર્યું કે મારે શીખવું જ છે અને ગુરુદેવ પાસે જ શીખવું છે. એટલે એણે શું કર્યું, આચાર્ય દ્રોણની એક મૂર્તિ બનાવી દીધી. સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમત. તો સહ એટલે તે, પ્રતિદિનમ એટલે દરરોજ, મૂર્તિમ અનમત મૂર્તિને નમવા લાગ્યો, નમન કરવા લાગ્યો. પ્રાતઃકાલાત સાયંકાલ પર્યંત ધનુર્વિદ્યાયાઃ અભ્યાસમ અકરોત. પ્રાતઃકાલાત એટલે કે પ્રાતઃકાલથી, અહીંયા ત એટલે થી, સવારથી સાયંકાલ પર્યંત, કાલ એટલે કે સમય, સાંજનો સમય, સવારથી સાંજના સમય પર્યંત એટલે સુધી, સાંજ સુધી, સવારથી સાંજ સુધી ધનુર્વિદ્યાયાઃ અભ્યાસમ અકરોત. સવારથી સાંજ સુધી તે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો. તો તેણે ગુરુદેવની મૂર્તિની રચના કરી અને સવારથી માંડીને સાંજ સુધી તે ધનુર્વિદ્યાનો અભ્યાસ કરવા લાગ્યો. શનૈઃ સહ કુશલઃ ધનુર્ધરઃ અભવત. તો શનૈઃ ધીરે ધીરે, શનૈઃ એટલે ધીરે ધીરે, સહ તે, કુશલઃ એટલે કે કુશળ, નિપુણ, કુશલઃ એટલે નિપુણ અથવા કુશળ, ધનુર્ધર અભવત થઈ ગયો. ધીરે ધીરે તે કુશળ ધનુર્ધર થઈ ગયો. એકદા તસ્મિન્ન વને ગુરુદ્રોણ પાંડવૈઃ કૌરવૈઃ ચ સહ આગચ્છત. એક દિવસ એકલવ્ય જે વનમાં રહેતો હતો તે વનમાં, તસ્મિન વને તે વનમાં, એકવાર તે વનમાં ગુરુદ્રોણ પાંડવોય ચ કૌરવૈ પાંડવો અને કૌરવો સહ એટલે સાથે, આગચ્છત તો તે વનમાં એકવાર ગુરુદ્રોણ પાંડવો અને કૌરવો સાથે તે વનમાં આવ્યા હતા અથવા આવે છે. જુઓ, ગુરુદ્રોણ પાંડવો અને કૌરવોની સાથે તે વનમાં આવે છે. હવે તેમને જોઈને શું થાય છે? એકઃ કુક્કુરઃ તાન દ્રષ્ટવા અભસત. એકઃ એટલે એક, કુક્કુરઃ એટલે કૂતરો, એક કૂતરો, તાન દ્રષ્ટવા તેમને જોઈને, અભસત ભસવા લાગ્યો. તો એક કૂતરો તેમને જોઈને, કૌરવો, પાંડવો અને ગુરુદ્રોણ જ્યારે વનમાં આવ્યા ત્યારે એ લોકોને જોઈને કૂતરો ભસવા લાગ્યો. તાન દ્રષ્ટવા અભસત. અર્જુનઃ ધનુષ્યમ ઉત્થાપયતિ સ્મ. ઉત્થાપયતિ એટલે ઉપાડવું. અર્જુન ધનુષ્ય ઉપાડે છે. એટલે કે કૂતરાને મારવા માટે એ પોતાનું બાણ તૈયાર કરે છે. અર્જુનઃ ધનુષ્યમ ઉત્થાપયતિ સ્મ. અર્જુન ધનુષ્ય ઉપાડે છે. તદૈવ એકલવ્ય બાણૈઃ તસ્ય કુક્કુરસ્ય મુખમ અસીવ્યત. તો તદૈવ એટલે ત્યારે, એકલવ્યે બાણૈઃ બાણ વડે, તસ્ય તે કૂતરાનું, મુખમ અસીવ્યત મોઢું સીવી નાખ્યું. તો તદૈવ એકલવ્ય બાણૈઃ તસ્ય કુક્કુરસ્ય મુખમ અસીવ્યત. જ્યારે અર્જુન તો બાણ ઉપાડતો જ હતો એટલી વારમાં તો એકલવ્યએ પોતાના બાણ વડે તે કૂતરાનું મોઢું સીવી નાખ્યું. દ્રોણાચાર્યઃ એતત દ્રષ્ટવા તત્ર આગચ્છત. તો દ્રોણાચાર્ય
આ જોઈને ત્યાં આવ્યા. દ્રોણાચાર્યને નવાઈ લાગી કે હજુ તો અર્જુને બાણ છોડ્યું જ નથી, તો પછી આ કોણે આટલું એકદમ નિશાન તાકીને આ બાણ કોને છોડ્યું એ જોવા માટે એ ત્યાં આવે છે કે આ બાણ કોને છોડ્યું. પછી એ પૂછે છે, ત્યાં આવીને શું કરે છે? અપૃચ્છત એટલે પૂછે છે. કોને પૂછે છે? એકલવ્યને. કહ તવ આચાર્ય, કે તારા આચાર્ય કોણ છે? એટલે કે તારા ગુરુદેવ, તને આ વિદ્યા શીખવાડવાવાળા ગુરુદેવ કોણ છે? કહ એટલે કોણ, તવ એટલે તારા, આચાર્ય તારા આચાર્ય કોણ છે? તદા સહ દ્રોણાચાર્યમ તામ મૂર્તિમ અદ્રશ્યત. તદા ત્યારે, સહ તેણે, દ્રોણાચાર્યને તામ મૂર્તિમ અદ્રશ્યત તેમની જ મૂર્તિ બતાવી. ત્યારે તેણે, જ્યારે ગુરુદેવે પૂછ્યું કે તારા આચાર્ય કોણ છે, તો એ મૂર્તિ પાસે આચાર્યને લઈ ગયો અને ત્યારે એણે શું કર્યું? તે મૂર્તિની, દ્રોણાચાર્યને જ પોતાની મૂર્તિના દર્શન કરાવ્યા કે જુઓ આ છે મારા ગુરુદેવ. એકલવ્ય ગુરુશ્રદ્ધયા સ્વશ્રદ્ધયા ચ પ્રતીક અસ્તિ. તો આ રીતે એણે પોતે મૂર્તિ બનાવીને મૂર્તિની સાથે, મૂર્તિની સાક્ષીએ એણે રાત દિવસ ધનુર્વિદ્યાનો અભ્યાસ કર્યો. અને પછી જ્યારે કૂતરાનું મોઢું સીવી દીધું તો આચાર્યને પણ નવાઈ લાગી કે આવો ધનુર્ધારી કોણ છે? તો એ ત્યાં આવે છે અને પૂછે છે કે તારા આચાર્ય કોણ છે? ત્યારે દ્રોણાચાર્યને પોતાની જ મૂર્તિના દર્શન કરાવીને કહે છે કે જુઓ આ રહ્યા મારા ગુરુ. તો આ જોઈને ગુરુ દ્રોણ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. તો આ રીતે એકલવ્ય એ ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અને આત્મવિશ્વાસનું પ્રતીક છે. એકલવ્ય અસ્માન શિક્ષયતિ સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞા ભવતુ. તો એકલવ્ય આપણને શીખવાડે છે કે પોતે જ પોતાનો પ્રકાશ અને પોતે જ પોતાની વિવેક બુદ્ધિરૂપ બનો. એટલે કે આપણે પોતે જ આપણી જે જ્યોતિ છે એ જ્યોતિ બનીએ અને પોતે જ આપણી પોતાની વિવેક બુદ્ધિ રૂપ બનવું જોઈએ. આપણે બીજાના આધાર રાખીને ચાલવું જોઈએ નહીં. યદિ અસ્માસુ આત્મશ્રદ્ધા અસ્તિ તર્હિ કા અપી સિદ્ધિ દુર્લભા નાસ્તિ. યદિ એટલે જો, અસ્માસુ એટલે આપણામાં આત્મવિશ્વાસ હશે, તર્હિ તો, કા અપી એટલે કોઈ પણ, સિદ્ધિ દુર્લભા નાસ્તિ. સિદ્ધિ એટલે સફળતા મુશ્કેલ નથી, એટલે કે કોઈ પણ સફળતા મેળવવી મુશ્કેલ નથી. તો એકલવ્ય આપણને શીખવાડે છે, અસ્માન શિક્ષયતિ એટલે કે આપણને શીખવે છે, સ્વયં જ્યોતિ સ્વયં પ્રજ્ઞ. તમે પોતે જ પોતાની જ્યોતિરૂપ બનો અને પોતે જ પોતાની વિવેક બુદ્ધિરૂપ બનો. અને એકલવ્ય આપણને કહે છે કે જો આપણામાં આત્મશ્રદ્ધા હશે તો કોઈ પણ સિદ્ધિ મેળવવી મુશ્કેલ નથી. અનંતરમ આત્મશ્રદ્ધયા બલેન સહ શ્રેષ્ઠ ધનુર્ધર અભવત. પછી, અનંતરમ એટલે પછી, આત્મવિશ્વાસના બળથી તે શ્રેષ્ઠ ધનુર્ધારી બન્યો. તો આ રીતે આત્મવિશ્વાસના બળ વડે તે એક શ્રેષ્ઠ ધનુર્ધારી બની જાય છે. અને જ્યારે ગુરુદ્રોણ એની પાસે આવે છે અને કહે છે કે તે મારી મૂર્તિ બનાવીને શિક્ષા પ્રાપ્ત કરી છે એટલે તારે મને ગુરુ દક્ષિણા આપવી જોઈએ. અને ગુરુ દક્ષિણામાં એના જમણા હાથનો અંગૂઠો માંગી લે છે કે તું મને અંગૂઠો આપ. તો તરત જ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર એકલવ્ય પોતાનો અંગૂઠો કાપીને આપી દે છે. કારણ કે ગુરુ દ્રોણ છે એ અર્જુનને જ સૌથી શ્રેષ્ઠ ધનુર્ધર બનાવવા માંગતા હતા. જો એકલવ્ય ધનુર્ધર બની જાત તો અર્જુનનું નામ
અત્યારે ધનુર્ધારીઓમાં ન આવતું. તેના કારણે દ્રોણાચાર્ય એ બાણ ન ચલાવી શકે એકલવ્યના કારણે અંગૂઠો માંગી લે છે કે જો એનો અંગૂઠો જ નહીં હોય તો એ બાણ ચલાવી શકશે નહીં, કારણ કે અર્જુન એમનો પ્રિય શિષ્ય હતો અને એ અર્જુનને જ સૌથી શ્રેષ્ઠ ધનુર્ધારી બનાવવા માંગતા હતા. તો આ રીતે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર એ ગુરુ દક્ષિણા પણ આપી દે છે. તો આ રીતે એકલવ્યનો જે પાઠ છે એ આપણને શીખવે છે કે આપણે આપણા આત્મવિશ્વાસના બળથી જે પણ કાર્ય કરીએ એમાં આપણને સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આત્મશ્રદ્ધયા પ્રભાવ એટલે કે મહાભારતમાં આવતા એકલવ્યના પાત્ર દ્વારા આપણે આ પાઠને સમજ્યા. તો તમે ચોપડીમાં આ પાઠને ધ્યાનથી વાંચન કરવાનું અને એનું ભાષાંતર સમજવાનો પ્રયત્ન કરવાનો. હવે હું આ પાઠ, એના શબ્દાર્થ, એનું ભાષાંતર અને એનો સ્વાધ્યાયની PDF જે મોકલું એ તમારે તમારી CW નોટમાં સુવાચ્ય અક્ષરે લખી દેવાની. ઓકે, બાય.